નમસ્કાર દર્શક મિત્રો, હું સુધીર ખત્રી કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મુંબઈના થાણે ખાતે કચ્છી અષાઢી બીજની ધામધૂમથી કરાઈ ઉજવણી। કચ્છ અસ્મિતા મંચ દ્વારા સિદ્ધહસ્ત કચ્છીઓનું પાઘડીથી કરાયું સન્માન। થાણેમાં અષાઢી બીજની ઉજવણીમાં મુંબઈવાસી કચ્છીઓએ કબીર ન્યૂઝના માધ્યમથી રજૂ થયેલી ડોક્યુમેન્ટરીમાં માણ્યું કચ્છ। તો માનકુવામાં બનેલી સૃષ્ટિ વિરુદ્ધની ઘટનાના આરોપીને પોલીસે કર્યો જબ્બે। મિત્રો, હવે જોઈએ સમાચાર વિગતવાર। મુંબઈના થાણે ખાતે કચ્છ અસ્મિતા મંચ દ્વારા અષાઢી બીજની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દર વર્ષે વિવિધ કાર્યક્રમો સાથે જુદા જુદા 5 ક્ષેત્રમાં પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓનું કચ્છી પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવે છે। આ વર્ષે પણ કચ્છી પાઘડી કોના શિરે અંતર્ગત મહાનુભાવોને સત્કારવામાં આવ્યા હતા। જોઈએ રિપોર્ટ વિગતવાર। કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની હર્ષોલ્લાસથી ઉજવણી મુંબઈના થાણે ખાતે કચ્છ અસ્મિતા મંચ દ્વારા કરવામાં આવી હતી। ધંધાર્થે મુંબઈ વસતા કચ્છીઓને અષાઢી બીજના અવસરે એકત્રિત કરીને અનોખી રીતે અષાઢી બીજ ઉજવાઈ હતી। થાણેના ગડકરી રંગાયતન હોલ મધ્યે યોજાયેલા કાર્યક્રમમાં અતિથિ તરીકે થાણે જિલ્લાના શિવસેના પ્રમુખ અને ધારાસભ્ય એકનાથ શિંદે, થાણે શહેરના મેયર હરીશચંદ્ર પાટીલ, બેન્જર ગ્રુપના લાલજી રામજી સાવલા, સુવિધા ગ્રુપના શાંતિલાલ મારુ, વસંતજી હરજી ગાલા, રજનીકાંતભાઈ શાહ, દીપકભાઈ ભેડા, અમૃતભાઈ નીસર વગેરેએ હાજરી આપી હતી। કચ્છ અસ્મિતા મંચના અધ્યક્ષ સુરેશભાઈ વસંતજી ગડા દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા। મુંબઈના થાણે ખાતે કચ્છ અસ્મિતા મંચ દ્વારા છેલ્લા 8 વર્ષથી અષાઢી બીજની ભવ્ય ઉજવણી મુંબઈ ખાતે કરવામાં આવે છે, જેમાં મુંબઈ વસતા કચ્છીઓ ઉમળકાભેર જોડાઈને અષાઢી બીજની ઉજવણી કરતા હોય છે। ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી બીજના કચ્છ અસ્મિતા મંચ દ્વારા વિવિધ ક્ષેત્રમાં પ્રદાન કરનાર 5 વિશિષ્ટ પ્રતિભાઓનું કચ્છી પાઘડી પહેરાવીને સન્માન કરાયું હતું, જેમાં આ વર્ષે રમતગમત ક્ષેત્રે મૂળ ડોણના અક્ષત હિતેશ રામજી વીરા, નારી રત્ન ક્ષેત્રે રમીલાબેન હિંમતલાલ શાહ, સમાજ સેવા ક્ષેત્રે મૂળ લાકડિયાના દિલીપભાઈ રામજીભાઈ શાહ, શિક્ષણ ક્ષેત્રે મૂળ કોડાયના જયના પરેશભાઈ ગડા અને આરોગ્ય ક્ષેત્રે મૂળ પુનડીના ડોક્ટર સુનીતા ભાણજી છેડાનું કચ્છી પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે કચ્છી પાઘડી જેમના શિરે શોભી ઉઠી હતી તેવા શ્રેષ્ઠીઓએ કબીર ન્યૂઝને પ્રતિભાવ આપતા કહ્યું હતું કે मुझे बहुत सरखी रीते सम्मानित किया ने जो मुझे पूरा स्नेह मुझे मम्मी पापा मुझे डना मुझे फैमिली मुझे बहुत सपोर्ट किए। मुझे हमारे टीचर्स जो मुझे मैचेस हुआ थे मुझे पढ़ाई मिस थी भी स्कूल में, तो उन जो मड़े मुझे ट्यूशन टीचर्स कवर अप करना અને બહુ સ્કૂલથી પણ હેલ્પ મળ્યો, તો ઉનથી એક એડવાન્ટેજ કરીને થોડોક અગિયાર તક પહોંચી ગયો। ચાહતો કે માકે રીતે લગે કે હા આને પઢાઈ નહોતો થઈએ તો પણ સ્પોર્ટ્સ છોડ લાયું, પણ સ્પોર્ટ્સ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો પઢાઈ છે, તો સ્પોર્ટ્સ કે નિગ્લેક્ટ ના કર્યો અને સાથે સાથે આગળ વધારવાનો છે। હું ગામ કોડાઈથી છું અને થાણામાં રહું છું। મને શૈક્ષણિક ક્ષેત્રે આ લોકોએ કચ્છી પાઘડી આપી છે। એ બહુ જ ઇન્સ્પિરેશનલ હતું, બહુ જ મોટિવેશનલ હતું। હું નાનપણથી મારા મમ્મી પપ્પા સાથે અહીંયા પ્રોગ્રામ્સ જોવા આવતી હતી અને એક ઇન્સ્પિરેશન હતું કે ના ક્યારેક તો આપણે પણ સ્ટેજ ઉપર જઈશું। તો આજે જ્યારે આ અવોર્ડ મળ્યું તો આટલી ખુશી થઈ, આટલું આનંદ થયું કે આ આટલું સારું વર્ક તમને રેકગ્નાઇઝ થાય તો બહુ જ સારું લાગે। દિલીપ દામજી શાહ, ગામ લાકડિયા। હું ખૂબ જ ગર્વ અનુભવું છું જ્યારે આ જાહેરમાં સન્માન થતું હોય ત્યારે જવાબદારી ઓર વધી જાય છે, એટલે આ જવાબદારી નિભાવવા માટે ઈશ્વર મને ખૂબ શક્તિ આપે અને હજી હું વધારેમાં વધારે સમાજ સેવા કરી શકું દરેક ક્ષેત્રમાં। અને શ્રી કચ્છ અસ્મિતા મંચ જે આ 9મું વર્ષ સતત જે સન્માનિત અને જે સારા કામ કરે છે એનું સન્માનિત કરે છે, પ્રોત્સાહિત કરે છે, એના લીધે ખરેખર ઓર બધાને સારા કાર્યો કરવાની પ્રેરણા મળે છે અને સુરેશભાઈ ગડાને ખૂબ ખૂબ અભિનંદન। મારું નામ ડૉક્ટર સુનીતા છેડા, હું થાણાની રહેવાસી છું અને ગામ પુનડીની છું। મને આજે આ કચ્છી પાઘડીનું જે ગૌરવ આપવામાં આવ્યું છે
એને માટે હું અનહદ આનંદની આ લાગણી અનુભવું છું. કચ્છી અસ્મિતા મંચ તરફથી શ્રી સુરેશભાઈ ગડાએ જે આ આયોજન કર્યું છે અને છેલ્લા 9 વર્ષથી જે આયોજન કરે છે એને માટે હું એમને અનેક શુભેચ્છાઓ આપું છું અને આવી રીતે જ આ કાર્યક્રમ આગળ પણ થતો રહે, કારણ કે આનાથી ઘણા લોકોને પ્રોત્સાહન મળશે, પોતાના ક્ષેત્રમાં આગળ આવવા માટે તેઓ પ્રયત્ન કરશે. ખાસ કરીને આજકાલના યુવક યુવતીઓ માટે આ છે કે એમનામાં ટેલેન્ટ છે પણ એમને બહાર લાવવા માટે કંઈક તો પ્રોત્સાહનની જરૂર છે અને આ પ્રોત્સાહન શ્રી સુરેશ ગડા જ પૂરું પાડે છે. કચ્છ અસ્મિતા મંચના અધ્યક્ષ સુરેશભાઈ ગડા મુંબઈમાં વસતા કચ્છીઓને એક મંચ પર લાવવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે. મૂળ બાડાના આ બડુકા કચ્છીને વર્ષ 2002માં કચ્છ શક્તિ એવોર્ડ શૈક્ષણિક ક્ષેત્રે એનાયત થયો. ત્યાર પછી તેમને થયું કે આ રીતનું સન્માન તેઓ અન્ય કચ્છીઓને પણ આપે અને સુરેશભાઈ ગડાએ 2006માં કચ્છ અસ્મિતા મંચની સ્થાપના કરી. ત્યારથી આજ સુધી આ સન્માનનો દોર ચાલ્યો આવે છે. ત્યારે અનુભવીએ સુરેશભાઈ ગડાની લાગણી. સૌ પહેલાં તો કચ્છી નવા વર્ષની કચ્છમાં રહેતા તમામ જ્ઞાતિ બાંધવોને મારી નવા વર્ષની હાર્દિક શુભેચ્છા, જેજી વધાયું. મને સન 2002માં મુંબઈમાં કચ્છ શક્તિ એવોર્ડ હેમરાજ શાહ સંચાલિત એમાંથી મને શૈક્ષણિક ક્ષેત્રે એક સારો એવો મને એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ એવોર્ડ મળ્યા પછી હું કંઈક વર્ષથી થાણામાં રહું છું ને મારો જન્મ જ થાણામાં છે. ભલે હું મૂળ કચ્છ ગામ બાડા ગામનો છું, પરંતુ થાણા કે જેનું આજે એશિયામાં સૌથી વિકસતું શહેર તરીકે જાણીતું થયું છે, ત્યારે મારા મનમાં એક કલ્પના આવી કે આપણા થાણામાં બી અસંખ્ય જે કચ્છમાંથી આવેલ બધી જ્ઞાતિ, કચ્છી હોય, પટેલ હોય, વાગડના હોય, ભાનુશાલી હોય, લુહાણા હોય, એ અસંખ્ય ઘરો રહે છે અને એમાંથી અસંખ્ય એવા જે છે કે જે કોઈએ શૈક્ષણિક ક્ષેત્ર હોય, રમતગમત ક્ષેત્ર હોય, વેપાર ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય, સારી એવી લોકચાહના મેળવી છે અને એમણે થાણાનું નામ આખા જગતમાં કર્યું છે. તો મને એક વિચાર આવ્યો અને એ વિચાર મન પર લઈ કે આપણે બી કચ્છ પાઘડી કોના શિરે, આ હિસાબે આપણે કચ્છ અસ્મિતા મંચની મેં સ્થાપના કરી 2006 સાલમાં. અને 2006 સાલથી મને એક ભાવના થઈ કે આપણે બી થાણામાં વસતા જે આવા વિવિધ સ્તરે જેણે યોગદાન આપ્યું હોય અને જેમને સારું કામ કર્યું એવાને આપણે કચ્છી પાઘડી દઈને સત્કારીશું અને એ આગળ જતાં વધતો રહે એ પ્રમાણે મારા કલ્પના આવી. અને 2006થી અત્યારે આ 2014 એટલે છેલ્લા 8 વર્ષથી હું આ પાઘડીનું આયોજન કરું છું. મુંબઈમાં પણ કચ્છીઓને કચ્છિયતનો અહેસાસ કરાવે તેવી રીતે અષાઢી બીજની ઉજવણી થાય છે. તે જાણીને ખરેખર આનંદ થાય. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, મુંબઈ. કચ્છ અસ્મિતા મંચના સુરેશભાઈ ગડા દ્વારા અષાઢી બીજનો જે કાર્યક્રમ યોજાયો તેમાં કચ્છી કાઠિયાવાડી ડાયરાનું આયોજન પણ થયું હતું. તો કબીર ન્યૂઝની કચ્છ પરની ડોક્યુમેન્ટરી પણ કચ્છીઓ સમક્ષ રજૂ કરાઈ હતી. આવા તમામ કાર્યક્રમોને ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો હતો. જોઈએ રિપોર્ટ વિગતવાર. મુંબઈ ખાતે યોજાતા અષાઢી બીજના કાર્યક્રમમાં કચ્છી પાઘડીથી સન્માનની સાથોસાથ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ પણ જામે છે. જેમાં આ વર્ષે નીતા ઘાલાના સથવારે કચ્છી કાઠિયાવાડી કલાકારોએ ડાયરાની મોજ કરાવી હતી. તો સ્થાનિક કચ્છી યુવાનોએ પણ વિવિધ કૃતિઓ રજૂ કરીને ભજવણી કરી હતી. ઉપરાંત આ વર્ષે કબીર ન્યૂઝ દ્વારા અષાઢી બીજ નિમિત્તે કચ્છ પરની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. જેમાં અષાઢી બીજની ઉજવણીના ઇતિહાસથી માંડીને કચ્છમાં કઈ રીતે અષાઢી બીજ ઉજવાય છે તેનું નિદર્શન કરાયું હતું. ઉપરાંત ડોક્યુમેન્ટરીમાં કચ્છની સંસ્કૃતિ, કચ્છી સાહિત્ય અને કચ્છી કળાઓથી પણ મુંબઈ વાસીઓને પરિચય કરાવવામાં આવ્યો હતો. તો આ ડોક્યુમેન્ટરીના માધ્યમથી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય તેમજ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ મુંબઈ વસતા કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તો કબીર ન્યૂઝ પરિવાર વતી પત્રકાર મોહિજ સૈયદ, દાઉદ સમેજા અને ભરતસિંહ ચૌહાણે સુરેશભાઈ ગડાનું કચ્છી પાઘડીથી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુંબઈવાસી કચ્છીઓ ઉમટ્યા હતા અને સંચાલન મૂળ ડુમરાના નીતાબેન ઘાલા દ્વારા કરાયું હતું. ત્યારે આ પ્રસંગે સુરેશભાઈ ગડાએ કબીર ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું હતું કે અને સૌથી તો આ આપણો જે
अषाढ़ी बीज कच्छी नवो वरे ई पाजो कच्छ जी एकड़ी संस्कृति है अने ई भी पाजे महाराष्ट्र जेड़े शहर में असु बहुत सारी रीते धामधूमथी उजव्યું था अने सौथी के ई कार्यक्रम करे पुठिया जो एकड़ो ज हेतु वे तो के कच्छ जा मुंबई में रोंदल मळे व्यक्ति एड़े कम में बिजी वेता पण ई एकड़ो दी एड़ो आए के अषाढ़ी बीज हेन बाने आऊं मळे कच्छ में रोंदल तमाम ज्ञाति के भेगो कहिया तो अने एकड़ो स्नेह मिलन वारी जी पाजे जे रीते महाराष्ट्र में लोक संगीत जा कार्यक्रम थिए था लावणी ने इन प्रकार जा ए रीते पाजी कच्छ जी संस्कृति है कच्छी डायरो ई आऊं एकड़ो कार्यक्रम जो आयोजन कयो तो इन कार्यक्रम में पाजी कच्छ में रोंदल तमाम ज्ञाति जा माण्हू अचे था अने ई बहु हर्षोल्लास थी के मूंखे तो ये लगे तो कच्छ में भी ए रीते न उजवंदा था इन प्रमाणे जी उजवणी असु थाणा में कयूं था अने मळे आतुरता थी टोटल जेटला कच्छ में रोंदल ज्ञाति एन कार्यक्रम जी वाट नड़दी वेती कि सुरेश भाई हवे अषाढ़ी बीज आवी एकड़ो महीनो पहेलाथी ज बधा फोन करता होय छे कि सुरेश भाई आ वखते तमारो शुं कार्यक्रम छे आ वखते पागड़ी कोने मळवानी छे पाछा जेटला बी कच्छ में रोंदल एन कार्यक्रम जो सारो एड़ो आस्वाद मळे ने एनी के सारो एड़ो मनोरंजन थिए तो अने ई एडी ज कल्पना कहें कि दर वरे जल्दी जल्दी अषाढ़ी बीज अचे ने दर वरे असांखे नवे नवे माळवे के किन के पागड़ी मिले थी बस एडी उत्कंठना वेती अने सारो एड़ो मोल अने सारो एड़ो प्रतिसाद मिले तो आम मुंबईना थाणे खाते अषाढ़ी बीजनी भव्य उजवणी थई हती अने मुंबई वसता सौ कच्छीओए एकबीजाने नवा वर्षनी शुभेच्छाओ पाठवी हती। ब्यूरो रिपोर्ट कबीर न्यूज मुंबई। मानकुवाना एक नराधम शख्से 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને હવસ સંતોષી હતી, પણ આ મુદ્દે માનુકા પોલીસમાં ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ગત રાત્રે આરોપી શખ્સને પોલીસે જબ્બે કર્યો હતો અને વિધિવત તપાસ હાથ ધરી હતી। જોઈએ રિપોર્ટ વિગતવાર। ભુજ તાલુકાના માનુકવા ખાતે બનેલી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટનાએ ચકચાર મચાવી છે। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માનુકવાના રાજુ પ્રજાપતિ નામના શખ્સે પોતાની હવસ સંતોષવા 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। ગઈકાલે બનેલી આ ઘટનામાં મૂળ નેપાલી એવા હમબહાદુર સોનીનો 9 વર્ષનો પુત્ર આ ઘટનામાં ભોગ બન્યો હતો। બનાવની જાણવા મળતી વિગત મુજબ ગત બપોરના સમયે હવસખોર રાજુ પ્રજાપતિ 9 વર્ષના બાળકને લલચાવી ફોસલાવીને પોતાના બાઇક પર બેસાડીને લઈ ગયો હતો અને ભુજ માંડવી હાઈવે પર એકાંત સ્થળે બાવળની ઝાડીઓમાં 9 વર્ષના માસૂમને લઈ જઈને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। સાંજ સુધી બાળક ઘેર ન પહોંચતા શોધખોળ આદરાઈ હતી અને બાળક મળી ગયા બાદ તેને તમામ હકીકત તેના પિતાને કરતા આ મુદ્દે માનુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ગત મોડી સાંજે નોંધાયેલી ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ રાત્રે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને આજે તેના મેડિકલ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી માનુકા પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી। ભોગ બનનારના પિતા સિક્યુરિટી કંપનીમાં નોકરી કરી રહ્યા છે અને બાળકની ઉંમર માત્ર 9 વર્ષની હતી, ત્યારે આ કેસમાં પોલીસ આરોપી રાજુ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે। બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ ભુજ। ભુજના જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા હરિદ્વાર ઋષિકેશ જેવા ધાર્મિક સ્થળોનો યાત્રા પ્રવાસ યોજાય છે, જેના ભાગરૂપે ટ્રાવેલ્સ દ્વારા આ યાત્રા પ્રવાસ માટે પ્રથમ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। જોઈએ રિપોર્ટ વિગતવાર। ભુજમાં આવેલ જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા છેલ્લા 10 વર્ષથી ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે। આ ટ્રાવેલ્સ કંપનીના મુકેશભાઈ ઝાલા દ્વારા આ વર્ષે દિવાળી પર હરિદ્વાર, મસૂરી અને ઋષિકેશની ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું છે। આ ધાર્મિક પ્રવાસમાં તેમના રેગ્યુલર પ્રવાસીઓ માટે ડ્રો પદ્ધતિથી એક યોજના ઘડાઈ છે, જેમાં 100 પ્રવાસીઓમાંથી 10 લકી વિજેતાઓને નિઃશુલ્ક યાત્રા પ્રવાસ કરાવવામાં આવશે। આ યોજના અંતર્ગત પ્રથમ ડ્રોનું આયોજન થયું હતું, જેમાં મુખ્ય વિજેતા તરીકે વડાલાના ખતુભા સોઢા રહ્યા હતા, તો અન્ય 3 આશ્વાસન ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ અંગે વધુ માહિતી આપતા ટ્રાવેલ્સ સંચાલક મુકેશ ઝાલાએ કબીર ન્યૂઝને કહ્યું હતું કે આજનો અમારો કાર્યક્રમ જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા જે એ હતો કે જે અમારા જૂના યાત્રિકો છે, છેલ્લા અમે 10 વર્ષથી ભુજ મધ્ય જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ચલાવીએ છીએ। જે અમારા ઓલ્ડ યાત્રિકો છે, જે બધા જૂના અને સારા રેગ્યુલર અમારા જે કસ્ટમરો છે, એ લોકો માટેનું આજે અમે એક આયોજન હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી દિવાળી પર યાત્રા બાય ટ્રેન દ્વારા અમે 5 દિવસની કરેલ હતી। એમાં જે હતું કે અમારા 100 જ ખાલી યાત્રિકો લેવાના હતા। એમાં અમે એ લોકોને એક મુખ્ય ડ્રો તરીકે ફ્રી ટિકિટ આપી હતી, 3 આશ્વાસન ઇનામો શોપિંગ બેગ તરીકે આપ્યા હતા
એ અમારું આજનું આયોજન હતું. હા, મારું નામ છે તખુબા સુરાજી સોઢા, ગામ વડાલા, તાલુકો મુંદ્રા. મને બહુ ખુશી થાય છે અને હું મને નસીબદાર સમજુ છું. અને મુકેશભાઈ ઝાલા જે જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ મારફત જે કાર્યક્રમ રાખે છે યાત્રા પ્રવાસનો, એ પણ એક ખુશાલીની વાત છે અને હું એમનો મેમ્બર પણ બન્યો છું. આગામી દિવાળી વખતે જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ધાર્મિક પ્રવાસ યોજાશે. તેમાં 10 લકી વિજેતાઓ નિઃશુલ્ક પ્રવાસ કરી શકશે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે જરૂરથી વાંચા આપવા પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેજો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ ચેનલ પર અને આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.